મિત્રો આવી ગયા છીએ આજના વ્લોગ નંબર 2 માં। અત્યારે જે માલગાડી ખરાબ થઈ હતી ને એમનું મશીન આપણે જે અહીંયા પડ્યું છે। જે માલગાડીનું એન્જિન જે ખરાબ થયું હતું એન્જિન અહીંયા લુસાડામાં રાખી દીધું છે અને જબલપુર આવવાની છે ને જબલપુર જવાની છે। અત્યારે આ એન્જિન હજી અહીંયા જ પડ્યું છે લુસાડામાં। જોઈ લ્યો આ માલગાડીનું છે ને જે એન્જિન છે, જોઈએ અત્યારે અહીં પડ્યું છે। માલગાડી આદરી વહી ગઈ છે, આપણે અહીંયા હાજર નહોતા। અત્યારે એન્જિન આ પડ્યું છે અહીંયા અને જબલપુર પાસ થ્રુ જવાની છે અને પછી ભાવનગર પાછી કેશોદથી આવવાની છે। ભાવનગર વેરાવળ પહોંચી ગઈ હતી, મોડી ગઈ હતી ભાવનગર 12:30 આજુબાજુ ભાવનગર ગઈ હતી અને પછી હજી આપણે જબલપુર આવવાની છે ને પછી ભાવનગર પાછી આવવાની છે। જો મિત્રો ભાવનગર ની સાથે આવી ગઈ છે, જબલપુર અત્યારે આવી ગઈ છે। જો જબલપુરની એન્ટ્રી થાય છે, જબલપુર ધીમે ધીમે સ્પીડે આવી રહી છે અને અહીંયા મળ્યું છે મશીન, એટલે પાવર આપણે જે ખરાબ છે તો એ પાવર અહીંયા પડ્યો છે। એમની સાથે જબલપુર અહીંયા ઊભી રહેવાની છે। જોઈ લ્યો પાવરની હારે અહીંયા જબલપુર ઊભી રહેવાની છે। આવી ગઈ છે જબલપુર આપણી। જબલપુર મેન લાઇનમાં આવી ગઈ છે। પાવર આપણો પડ્યો છે 2 નંબર પ્લેટફોર્મ ઉપર। મિત્રો આ અત્યારનું 6થું ક્રોસિંગ છે, જોઈ લ્યો। એક સવારે વીકલી બાંદ્રાનું અને લોકલનું થયું હતું સવારે 6 વાગ્યે, પછી 10 વાગ્યાની બદલે 11 વાગ્યે થયું હતું ભાવનગરનું અને જબલપુરનું, પછી 11 વાગ્યે થયું હતું વીકલી બાંદ્રાનું અને લોકલનું, અને વંદે ભારતનું ને વીકલી બાંદ્રાનું થયું હતું। પછી રેગ્યુલર બાંદ્રા અને લોકલનું થયું હતું છેલ્લે। એ સિવાયનું આ જે ક્રોસિંગ છે આજે, હજી એક ક્રોસિંગ કદાચ જોવા મળી શકે છે, ઇન્ટરસિટી ને લોકલ સાંજે એક સાથે આજે લુસાડામાં 6 થી 7 વાર ક્રોસિંગ થયું છે। જબલપુર આવે છે, ઊભી રહેવાની છે મેન લાઇનમાં અને ક્રોસિંગ રહેવાનું છે ભાવનગરની હારે। જો હજી એન્ટર થાય છે, હજી ધીમે ધીમે એન્ટર થાય છે જબલપુર। જો હજી એમની સ્પીડમાં જાય છે। હજી નોર્મલ સ્પીડે ચાલી રહી છે જબલપુર। જો મિત્રો હવે ઊભી રહી ગઈ જબલપુર। મિત્રો ક્રોસિંગનું ચેન્જ થઈ ગયું છે, અત્યારે જબલપુર પાછી નીકળી ગઈ છે, સિગ્નલ એમને મળી ગયા છે। ક્રોસિંગ કેશોદમાં થવાનું છે, જબલપુરે એમની સ્પીડ પકડી લીધી છે। અહીંયા લુસાડાના બદલે કેશોદમાં ક્રોસિંગ થવાનું છે અને જબલપુર ઉપડી ગઈ છે મેન લાઇનમાંથી। જો પાછી નીકળી ગઈ છે મિત્રો, જબલપુર ઊભી રહી હતી નીકળી ગઈ છે પાછી, અને ક્રોસિંગ રહેવાનું છે કેશોદમાં। મશીન હજી અહીંયા જ પડ્યું છે મિત્રો, જબલપુર કેશોદ નીકળી ગઈ છે
એમનું પહેલાં ક્રોસિંગ થવાનું હતું પણ એન ટાઈમે ક્રોસિંગ ચેન્જ થઈ ગયું છે અને ગાડી વહી ગઈ છે જબલપુર. અને હવે ભાવનગરનું શૂટિંગ જોવું. અત્યારે મશીન તો અહીંયા જ પડ્યું છે. આ જોઈ લે જબલપુર જાય છે. તો અને હવે આપણે જોશું ભાવનગરનું શૂટિંગ. હેલો મિત્રો, જબલપુર અત્યારે ઊભી રહી હતી એનું કારણ હતું કે માલગાડી છે ને આગળ કેશોદ ગઈ હતી. એટલે માલગાડી કેશોદ પહોંચી નહોતી ને એટલા માટે જબલપુરની સડામાં ઊભી રહી હતી. અને ક્રોસિંગ થઈ શકે એમ નહોતું, સડામાં ક્રોસિંગ થયું નથી. હવે ભાવનગર સાપ કેશોદથી નીકળી ગઈ છે અને ભાવનગર આવવાની છે. તો હવે ભાવનગરનું આપણે શૂટિંગ જોઈ લઈએ. આપણે આવી ગયા છીએ આ બાજુ, તો એનું શૂટિંગ જોઈ લઈએ અને પછી લોકને આપણે કરશું પૂરો. તો મિત્રો ભાવનગર આવી ગઈ છે પાછી રિટર્ન. અત્યારે રાઈટ ટાઈમે આવી છે. થોડો જાજો બહુ ટાઈમ ખરાબ નથી થયો. અત્યારે આવી રહી છે ભાવનગર. અને ક્રોસિંગ આજે છે નહીં, જબલપુર આજે વહેલી કેશોદ વહી ગઈ છે. આવી રહી છે ભાવનગર. જો મિત્રો ભાવનગર ઉપડી ગઈ છે. ભાવનગર જઈ રહી છે ધીમે ધીમે. પાછળ આ વ્હીલ હતા, વ્હીલ વેગન પણ જાય છે ને ભાવનગર પાસ થઈ ગઈ છે. ને હજી આપણું મશીન તો અહીંયા જ પડ્યું છે. જો રહ્યું લાલ મશીન. જો ભાવનગર જઈ રહી છે. મશીન હજી અહીંયા પડ્યું રહેવાનું છે. એનો કંઈ આગળનો પ્લાન નથી મિત્રો. આજે જબલપુરનું ને ભાવનગરનું ક્રોસિંગ નહોતું. માલગાડી આગળ ગઈ હતી એટલે માલગાડીનું ને જબલપુરનું કેશોદમાં ક્રોસિંગ હતું. અને આપણે આનું મશીન અહીંયા પડ્યું હતું એટલે ભાવનગરનું ને મશીનનું અહીંયા ક્રોસિંગ થઈ ગયું. અને મશીન તો હજી પડ્યું રહેવાનું જ છે. તો અને ઇન્ટરલોકલનું તો જોઈએ શું પ્રોગ્રામ થાય એ. મિત્રો જબલપુર વહી ગઈ છે લોક અને ભાવનગર વહી ગઈ છે. અને આપણે નીકળી ગયા છીએ હવે ઘરે જ. આવો મશીન તો અહીં પડ્યું છે. પાછા ઘરેથી આવશે ટાઈમે તો અત્યારે નીકળી ગયા છે. અને આ બ્લોગ આપણે મિત્રો અહીંયા પૂરો કરી દઈએ છીએ. તો મળશું મિત્રો નવા બ્લોગમાં. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ મારી દેજો ફ્રેન્ડ્સ.